હેલો ફ્રેન્ડ્સ, બધાને શુભ સવાર. અત્યારમાં ગુડ મોર્નિંગ. જાગી ગયા છીએ અને 7 વાગ્યા છે. આપણે હવે ચેકઆઉટ કરવાનો સમય છે. તૈયાર થઈ ગયા છીએ. હોટલ પંચવટી વીરપુરથી હવે ચેકઆઉટ કરીને આપણે જવાનું છે જુનાગઢ. તો અત્યારમાં વરસાદ પણ ચાલુ છે. વરસાદ પણ ચાલુ છે. તો હવે આપણે ધીમે ધીમે નીકળશું. વરસાદ ધીમો ચાલુ છે. ચાલો આપણે મળીએ આગળ. વિડીયોમાં બની રહીજો. મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ ચક્કરબાગમાં, જેને આપણે ગુજરાતીમાં પ્રાણી સંગ્રહાલય કહેવાય. ચક્કરબાગ. તો પ્રાણી સંગ્રહાલયમાં પહોંચી ગયા છીએ આપણે. તો વરસાદના કારણે કોઈ છે નહીં. તો વિડીયોમાં બની રહ્યો. મિત્રો, વાઘ અત્યારમાં પૂછો છો છે, શિકારની તૈયારીમાં છે. તો જો મિત્રો, આ છે દીપડો. તો સામે બેઠો છે ખૂણામાં, કારણ કે એને ઉપર પેક કરેલું હોય, બહાર નો વિયાવ એટલે. તો દીપડો છે અહીંયા આગળ. વાઘ અને સિંહ છે. તો વિડીયોમાં બનાવ્યો, આપણે જોતા જઈએ. તો અહીંયા વાઘ બેઠા છે. 2 વાઘ છે. વનનો રાજા સિંહ. મગર છે મિત્રો, જો સામે દેખાય છે. આરામમાં છે મગર. ઓલામાં 2-3 છે.
Zero kaçma. Kaçma. Zero to zero. Zero. Tapi apa ya? Mana betul? Main doang betul tuh. Ini kita dulu. ફાઇનલી મિત્રો આપણે ચક્કરબાગમાં ફરી લીધા છીએ અને બધું જોઈ લીધું છે. તો હવે આપણે જવાનું છે તળેટીએ. વરસાદ પણ ચાલુ છે. અહીંયા સામે જ છે. આ ખૂણામાં સિંહ, દીપડા, ચિત્તા બધું. સિંહ ગર્જના કરતો હતો. તો વરસાદ ચાલુ છે. હરણ, કારિયાર, અજગર બધું જોઈ લીધું છે. ઉપકરણ કેન્દ્ર. તો મિત્રો વિડીયોમાં બની રહ્યો અને હવે આપણે મળીએ તળેટીએ. તો ચાલો અત્યારે બધાને બાય બાય. તળેટીએ મળીએ પાછા. તો ફેમિલી વરસાદ ચાલુ છે અને આપણે ઝૂમાં અંદર ફરી લીધા છે. બહુ ખાસ નથી, થોડું થોડું જોવા લાયક છે બધું. બહુ આમ નાના બાળકોને મજા આવે. ગેટ છે મિત્રો. આ ગાડીમાં લઈ જાય તમને અંદર. અરે ભાઈ ગાડીમાં જવું ગાડીમાં, ચાલીને જવું તો ચાલીને. એન્ટ્રી ગેટ છે તે અને ઓલપની સાડે એક્ઝિટ ગેટ છે. ફાઇનલી આ એક્ઝિટ ગેટ છે અને ઓલ પર એન્ટ્રી ગેટ હતો આપણે જે પહેલાં તમને વિડીયોમાં બતાવ્યું હોય. અને આ એક્ઝિટ ગેટ છે. તો હવે વિડીયોમાં બની રહ્યો અને આપણે જઈ રહ્યા છીએ તળેટીએ. તો ત્યાં મળશું. હવે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કલ્યાણ ગુરુધામ આશ્રમ જુનાગઢ. જે વડવાળા મંદિર ગુજરે છે તેમની બીજી શાખા એટલે જુનાગઢ. તો આપણે અહીંયા રહેવાનું છે હવે અને 2-3 કલાક આરામ કરીને પછી જઈશું ફરવા. તો હવે તમે બધા વિડીયોમાં બન્યા રહીજો અને એટલી મહેનત કરી છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હું તમને દર્શન કરાવી દઉં વડવાળા દેવના.